હવે આજે આપણે સત્સંગ ઉપર જઈએ પાછા. વૃત્તિ વહે નિજ ભાવમાં. વૃત્તિ એટલે ચિત્ત વૃત્તિઓ. આ ચિત્ત વૃત્તિ એક એવી વસ્તુ છે કે જે ભટકતી હોય છે. અનંતકાળથી આ ચિત્ત જ આપણું ભટક્યા કરે છે. અને શાના માટે ભટકે છે તો કે એને સુખ જોઈએ છે. પોતે સુખ ખોળે છે. ક્યાંથી સુખ મળે, ક્યાંથી સુખ મળે, ક્યાંથી સુખ મળે, એની શોધમાં. અને એને પાછા કેટલા બધા લોક સંજ્ઞાથી લોકોએ બધાએ એને મગજમાં ઘુસાડ્યું હોય કે આમાંથી સુખ મળે, આમાંથી સુખ મળે, પૈસામાંથી સુખ મળે, ખાવામાંથી સુખ મળે, ગાડીઓ બંગલાઓમાંથી સુખ મળે, પહેરાવ છોકરાઓમાંથી સુખ મળે. એવી બધી માન્યતાઓના આધારે પછી એની પાછળ પડે છે સુખ લેવા માટે. ખૂબ ભટક કરતું હોય છે ચિત્ત. સુખ જોવે છે, મેળવે છે, પણ પાછું જે વસ્તુઓમાંથી સુખ લેવા જાય છે એ વસ્તુ પોતે જ વિનાશી હોવાને કારણે એ વસ્તુઓનો નાશ થવાથી પાછું એ સુખનો અંત આવે છે. એટલે પછી ચિત્તને પાછું બીજે કશેકથી ખોળવું પડે છે, ભટકવું પડે છે. બીજામાંથી સુખ મળશે, ત્રીજામાંથી સુખ મળશે. પણ એને એ ભાન નથી થતું કે આ બધામાંથી જે સુખ છે ટેમ્પરરી છે અને પાછું અંતે દુઃખવાળું છે. એ જાય એટલે પાછું દુઃખ થાય છે. એટલે એમ થાય કે એના કરતાં શું કરવું કે જેથી કરીને આપણને આ સુખ કાયમ રહે. એ ખબર નથી પડતી કે કાયમનું સુખ ક્યાંથી મળશે. પણ શોધતા શોધતા થાકીને પછી છૂટે અને એમ થાય છે કે કંઈક એવી કંઈક વસ્તુ હોય જેનાથી મને સુખ મળે. એટલે પછી એ ટ્રાય કરે છે, ધર્મ પડે છે, બધા શાંતિ ક્યાંથી મળે એના બધા રસ્તા ખોળતો હોય છે. અને એનામાં પણ એ કરતાં એને કે શાંતિ નથી મળતી. મહી તો બોકળાટ રહ્યા જ કરે છે. કરે એટલી વાર થોડું સારું લાગે, પછી પાછું બહાર નીકળે એટલે હતા તેના તે. એમ કરતાં કરતાં એમ થાય છે કે હજુ કંઈ ખૂટે છે, હજુ કંઈ ખૂટે છે, હજુ કંઈ ખૂટે. શોધ ચાલતી હોય છે, ચાલતી હોય છે. શોધતા 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 પછી એને જડે છે કે આત્મામાં સુખ છે. આત્મા એક વસ્તુ એવી છે કે જે શાશ્વત વસ્તુ છે ને એ પોતે જ સ્વભાવે સુખીઓ છે. એ મળે તો આપણને કાયમનું સુખ મળે. અને એના માટે પછી એને શોધ ચાલુ થાય છે આત્મામાંથી. હવે આત્મા મળે ક્યાંથી એટલે એને પાછળ પડે છે. શાસ્ત્રો વાંચે, બધા સંતોને, ભક્તોને, ગુરુઓને બધાને પાછળ પડે. છેવટે પછી કરતાં જબરજસ્ત પુણ્યાનું બધી પુણ્ય ભેગી થાય ને જ્ઞાની મળે ત્યારે જ્ઞાની એને આત્મા શું છે એનું ભાન કરાવે. એનાથી શું થાય છે, એનું ચિત્ત જે બહાર ભટકતું હતું એ ચિત્ત પછી બહાર સુખ લેતું હતું એને બદલે પછી આત્મામાંથી સુખ લે છે. એટલે ચિત્ત આત્મામાં સ્થિર થઈ જાય છે, એટલે એક થઈ જાય છે. ચિત્ત શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ ચિત્ત એ શુદ્ધ આત્મા છે. પોતે શુદ્ધ આત્મા છે. પછી એ ચિત્તને ભટકવાનું રહેતું નથી. એ ચિત્ત પછી આમાં જ આત્મામાં જ રહ્યા કરે. એટલે હું શુદ્ધાત્મા છું જે આપણને રહે છે એ શુદ્ધ ચિત્ત થઈ ગયેલો શુદ્ધાત્મા જ છે.
અને પછી અંદર ઠંડક રહેશ. પછી આ બધા ભોગવટા ને ફાફા મારવા ને એ બધું બંધ થઈ જાય છે. એટલું બધું બંધ થઈ જવાથી જબરજસ્ત મેં સ્થિરતા. પછી જેમ જેમ ટાઈમ જેમ તેમ મહાત્માઓને અનુભવ છે મેં ઠંડક એટલે આઈસ્ક્રીમ જેવી ઠંડક થઈ જાય છે. ગમે એટલું આવે તો ગમે કોઈ હલાવે પણ મહી હાલે નહીં. બહાર બધું ચાલ્યા કરે પણ મહી હાલે નહીં. એ આપણું આ અંદરના સુખની એ ચિત્ત ઠરી જાય છે. એની ભટકામણનો અંત આવે છે. ભટકતું અટકે છે. ચિત્ત પછી એ ચિત્ત છે તો બહાર નથી જતું ને જાય તોય એ ચિત્ત પછી બહાર કશે ટકતું નથી. કારણ કે આ સુખ ચાખ્યા પછી બહારનું સુખ એને ફીક્કું લાગે છે. ફીક્કું લાગે એ પાછું વળી જાય. એની મેળે જ પાછું વળી જાય. ના ના આનો આમ ખરું સુખ તમારી અંદર જ છે એમ કે પાછી વૃત્તિઓ પાછી વળે છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. એટલે એવું સંકેત પ્રાપ્ત થયું છે એવું કે આપણને બહાર ક્યાંય ટકે જ નહીં, અંદર આવી જાય પાછું. અને એની મેળે જ થાય છે. એમાં આપણે કશું કરવું નથી પડતું. આ ચિત્ત શુદ્ધ થઈ ગયું છે. એ શુદ્ધ ચિત્ત એ જ શુદ્ધાત્મા એ પછી એની મેળે જ કામ કરે છે. સહજપણે કર્યા કરે છે. પછી વૃત્તિઓ બહાર ભટકતી નથી. જાય તો એની મેળે આવી જાય છે. થોડું ચિત્ત અને ચિત્તવૃત્તિ બેની વિશે સમજવાનું છે ડિફરન્સ. એટલે શું છે એમાં? ચિત્ત એ જ્ઞાન દર્શન છે. બહાર જાય છે, ભટકે છે, એ ચિત્ત છે તો અશુદ્ધ જ્ઞાન દર્શન. એટલે વિનાશી વસ્તુમાં સુખ કોળે છે ને એમાં તન્મયાકાર થાય છે. એટલે એ ચિત્ત છે તો અશુદ્ધ ચિત્ત કહેવાય છે. અને અંદર જે વળે છે જ્ઞાન પછી શુદ્ધ થઈ જાય છે. શુદ્ધ ચિત્ત, શુદ્ધ જ્ઞાન દર્શન એ જ શુદ્ધાત્મા. હવે ચિત્ત એ જ્ઞાન દર્શન છે. એનું ભેગું સ્વરૂપ ચિત્ત કહેવાય. ચિત્ત આપણી અંદર જ છે. હવે ચિત્ત બહાર જાય છે તેમજ આપણે શરીરની અંદર પણ જઈ ફરાઈ શકે છે અને બહારે ફરે છે. બધે એનો સ્વભાવ છે. બહાર જઈ શકે છે ને અંદર જઈ શકે છે. આપણે અહીં બેઠા હોય ને આપણું ઘર દેખાય, આપણું બેડરૂમ દેખાય, આપણું ડેસ્ક દેખાય, ઓફિસ દેખાય, રસોડું બધું દેખાય. જ્યાં જૂની વસ્તુ અહીંયા બેઠા બેઠા દેખાય. આપણે કંઈક હંતાડીને મૂક્યું હોય ને તે અહીંયા દેખાય. એક બીજા કોઈ ના દેખાય, આપણે એકલાને દેખાય. અહીંયા બેઠા છે તો અહીંયા વળે કોણ જુએ છે? તો ચિત્ત. અહીંથી ચિત્ત ત્યાં જાય છે ને જોઈ આવે છે. દેહનો બહુ હંતાડવાનું હોય વખતે. પેલા વાપરવા પૈસા આલ્યા હોય ને હસબન્ડે, ને પછી બચે ને એટલે ગોટ કરે કે ગાંઠ કરે. પછી કપડાની સાડીની થપ્પી હોય ને મહી ઘુસાડી દે. પેલો હું હસબન્ડ કેટલી વાર કપડાં ઉથામતો હોય શોધવા એનું કશું, પણ એવું એણે મૂક્યું હોય, એવું સેફ ડિપોઝિટ વોલ્ટ હોય ને પેલાને ખબર જ ના પડે. ગમે એટલું કેટલી વાર એને ઉથામી કાઢ્યો હોય પણ એના હાથમાં ના આવે. એવી એક્સપર્ટ હોય.
ના ભૂલે. ઊંઘમાંથી ઉઠાડો ને 2 વાગે તોય કાઢી હાલે. કોઈને ના હાલે, એને જોઈતું હોય ત્યારે જ કાઢે. એ બધું ભૂલે, આ ના ભૂલે. તમે આમાં કરેલું કશું નહીં, પણ તમને ખબર ક્યાંથી બધી કે બહેનો આમ કરે? બધી ખબર, બધું દેખાય. અમને રીત બતાવવાની કેવી રીતે ખબર? એની રીત ના હોય. આપણું મય જેટલું ચોખ્ખું થાય ને એટલું બધાનું આરપાર દેખાય. જય સચ. ના ભૂલે, બધું ભૂલે. હા, ના ભૂલે. એટલે એ જાય છે ને જુએ છે. ચિત્ત છે, ચિત્ત. હવે ખરેખર ચિત્ત નથી જતું, પણ એની વૃત્તિઓ જાય છે. ચિત્ત ના જાય, પણ એની વૃત્તિઓ જે જાય છે ને પાછી આવે છે, એ વૃત્તિઓ છે. શું? જેમાં બલ્બ છે ને, એનું લાઇટ આવે છે, આ બધા ઓબ્જેક્ટ્સને પ્રકાશિત કરે છે. કે બલ્બને આવું નથી પડતું. બલ્બ તો એની જગ્યાએ જ છે, પણ એના કિરણો છે, રેઝ છે, એ આવે છે, એ પ્રકાશિત કરે છે. એવું આ ચિત્ત છે, તો એ પોતે ત્યાંનું ત્યાં જ છે, પણ એની વૃત્તિઓ જાય છે ને, એને વૃત્તિઓ કહેવાય છે. જેમ પર્યાય કે છે ને, એના જેવી વાત છે. જાય છે વૃત્તિઓ, એને વૃત્તિઓ કઈ ભટકે છે. પછી જેટલું શુદ્ધ થતું જાય ને, એમ ભટકવાનું બંધ થઈ જાય. પછી અમે જ રહે. દાદા કહેતા હતા ને કે અમારું ચિત્ત તો ક્યાંય બહાર જાય જ નહીં. જેમ નાક છે તો કેવું પેલું મુરલી વાગતી હોય ને, બીન પેલું ડોલ્યા જ કરે, ડોલ્યા જ કરે. એ અમારું ચિત્ત છે તો શુદ્ધાત્માની આગળ ડોલ્યા જ કરે, આગું પાછું થાય જ નહીં. ગમે એવું થાય પણ અમારું ચિત્ત બહાર ના જાય. હા, એ શુદ્ધાત્મામાં જ રહે, ભટકવા ના જાય ક્યાંય. કેટલું બધું આ સુખ લાગ્યા કરે, આનંદ લાગ્યા કરે. બહાર જાય છે એટલે દુઃખ થાય છે, કારણ કે જાય ખરું પણ કશું ત્યાં મજા ના આવે, પાછું આવતું રહે. ગમે ત્યાં જાય ને છેવટે પછી પાછું ઠેરનું ઠેર. એટલે એને પાછું સુખ તો ખોળવું જ પડે, કારણ કે એને કાયમનું તો છે નહીં. એટલે પછી ફરી ખોળવું પડે, ફરી ખોળવું પડે. કાયમનું હોય તો પછી એને ફરી ખોળવા જવું જ ના પડે. મળી ગયું એ મળી ગયું. પણ ના, એને ભટક્યા જ કરવું પડે. બહાર પૂરું જ નથી થતું એનું સુખનું ખોળવાનું, ભટકવા માટે. હા, કાયમની વસ્તુમાંથી એને કાયમનું સુખ મળવા માંડે ત્યારે એની ભટકામણનો અંત આવે છે. અને એ આપણા જ્ઞાન પછી અનુભવમાં આવે છે કે હવે બહાર કશું જોઈતું નથી. ભાઈ આમ તૃપ્તિ જેવું લાગે કે હવે કંઈ જોઈતું નથી, જે હોય તે આવે, ભલે આવે. ના હોય તોય આપણને એવું કશું ભાર ના લાગે, બોજો ના લાગે. મેં આમ સંતોષ રહે, તૃપ્તિ રહે.
એટલે આ વૃત્તિઓ એ જાય છે, ભટકે છે. વૃત્તિઓ ચિત્તને જ લાગુ પડે. ઘણાને મનોવૃત્તિ શબ્દ વાપરતા હોય છે, પણ ખરેખર એ મનની વૃત્તિઓ નથી. મનમાં તો વિચારો છે. બહુ તો વિચારોના વમળો ઊભા થાય છે, પણ એ બહાર નથી જતું. અહીંયા અંદરને અંદર જ રહે છે, શરીરની બહાર નથી જતું. એટલે એને વૃત્તિઓ મનોવૃત્તિ કહે છે, પણ ખરેખર એક્ઝેક્ટમાં મનોવૃત્તિ શબ્દ ના વપરાય એમ કહે છે. ચિત્તને જ વૃત્તિ લાગુ પડે છે, બહાર જાય છે. જેટલું ચિત્તની હાજરી હોય એટલું મય ઠંડક રહે, તમારું કામ રહે, ઉપયોગ રહે અને કામે સરળ થાય. જમતી વખતે ચિત્તની હાજરી હોય, કોઈ પણ કામ કરતી વખતે, વાંચતી વખતે, ઇવન સંડાસ વખતે ચિત્તની હાજરી હોય ને તો બધું સરળ થઈ જાય. સાચી વાત છે. આ બધા યોગીઓ એનું આમ કરે, ચિત્તને મૂકે ત્યારે સંડાસ ક્લિયર થાય. મેં તો દાદાને ઘણી વાર જોયું હતું, ઘણી વાર. એમને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ, એટલે 2-5 મિનિટ એકલા વિધિમાં બેસી જાય એટલે ચિત્તમાં ત્યાં ઉપયોગ મૂકે. એવું ત્યાં તમે દુખાવો ઉપડ્યો હોય તો ત્યાંય તમે ચિત્તને મૂકો ને તો એ દર્દ ઓછું થઈ જાય. એટલું બધું એનું ચિત્તનો પાવર છે. આ બધો આ બધા છે ને પેલા યોગીઓ તો બધા આમ ચિત્તને એક જગ્યાએ એકાગ્ર કરે ને પેલા આખા લોખંડના ચમચા ને સળિયા વાંકા વાળી કાઢે છે ને, એ ચિત્તની શક્તિઓ છે. પણ આ બધી કામ વગર યુઝલેસ છે. એનો કોઈ ફાયદો શું? ઘણા નથી પેલું ભગવાનની પ્રતિષ્ઠા કરે ત્યાર પછી અરીસો ધરે ને પછી કે અરીસોમાં તડ પડી ગઈ એટલે પ્રતિષ્ઠા પોપર થઈ, એવી રીતની પ્રતિષ્ઠામાં કરતા હોય છે ઘણા સંતો. પણ એ શું છે, હવે તે તડ પડે એટલે એકાગ્રતા જેટલી થાય એ શું કરે, ભગવાનની મૂર્તિ હોય ને ડાયરેક્ટ ના, ભગવાનની મૂર્તિનું પ્રતિબિંબ અરીસામાં લે અને અરીસાની એમાં જોયા કરે. ત્યાં આગળ એકાગ્રતા તો પેલો પાવર છે ચિત્તને કોન્સન્ટ્રેશનનો. એ ત્યાં ખૂબ એકાગ્ર કરે ને એટલે પેલું અરીસું તૂટી જાય, ક્રેક થઈ જાય. પેલું વળી આમાં તો આખો વળીએ જાય છે અને આ તો ક્રેક એટલે બહુ મોટું ના કહેવાય, ઇટ્સ એ સિમ્પલ. પણ એને એવું ચિત્ત શક્તિનું આ છે. એ ક્રેક પડી એટલે એ લોકો કે હવે આ બરાબર પ્રાણ પુરાયા. આની પાછળનું આવું સાયન્સ છે. એકાગ્રતા કરી ત્યાં ભગવાન છે, ભગવાન છે, ભગવાન. વટેવ પછી એ લોકોનો જે આશય હોય, પણ સાયન્ટિફિકલી આવું સમજાય ચિત્તની, આ કામ બધું ચિત્તનું છે. ચિત્તને એકાગ્ર કરવા માટે તો ક્રમિક માર્ગમાં કેટલું બધું બને કે નિરોધ કરે તો જ, ગીતામાં કઈ નિરોધ કરશે તો તને આગળ આત્મા જડશે. મનનો નિરોધ પણ ખરેખર ચિત્તનું કરવાનું છે, કરે છે. પણ એ થાય એવું નથી, બહુ ડિફિકલ્ટ છે. એટલું બધું ચંચલ ને એટલું બધું ભટકતું છે. કઈ રીતના એને તમે કરવા પ્રયત્ન કરે છે, પણ આ કાળમાં બહુ ડિફિકલ્ટ છે. ને આપણે તો દાદાએ તો કેટલું સહેલું કરી નાખ્યું છે. પહેલાં તો કેટલાય અવતારોના અવતારો બિચારા ચિત્તને એક જગ્યાએ સ્થિર કરવામાં કાઢે તો એ થાય નહીં બાપડું. અને આ તો ફટાક દઈને આ જ્ઞાન મળે છે ને આખું ચિત્ત શુદ્ધ થઈ જાય છે ને શુદ્ધાત્મા બનાવી દે છે. પછી બહાર જતું જ નથી. પછી વૃત્તિ વહે નિજ ભાવમાં અંદર જ આયા કરે, એની મેળે આયા કરે.
બધાના અનુભવ થાય મહાત્માઓને કે કશુંક થાય ને કંઈ ધારો કે કશું મગજ ચાલતું હોય અથવા તો જરાક ભોગવટો આવ્યો ચિત્તને કંઈક આમ તેમ કંઈક ઊંધું ચિત્ત ક્યાંક ખોવાઈ ગયું, પોતાનું સુખ આગું પાછું થઈ ગયું, તો થોડી વાર પછી જ એને લાગે કે આ તો ક્યાંક ગુંગળામણથી આપણે ખોટે રસ્તે ગયા, અને તરત જ અરે આપણે ક્યાં ઊંધા ગયા, હું તો શુદ્ધાત્મા છું એમ કરી પાછા સીટમાં આવી જઈએ છીએ. પેલું ખંખીર નાખે નો આપણે ઊંધા ચાલ્યા, હું તો શુદ્ધાત્મા, એટલું તો કરી જ નાખે છે. એ પાછા વળી જાય છે, અને એ પાછું એ જે ઊભું થાય છે ને એ પોતાની જાતે જ થઈ જાય છે, એ જાગૃતિની મેળે જ આવે છે. એના માટે આપણે કશું કરવું નથી પડતું, સ્પોન્ટેનિયસ થાય છે. એને વૃત્તિ વહે નીચ ભાવમાં પરમાર્થે સમકી, પોતાની જાતે જ આવી જાય છે. એ આ દાદાના આ જબરજસ્ત જ્ઞાન વિધિનો પાવર છે, જબરજસ્ત એમની શોધખોળ છે, કે એમની શોધખોળ કરતાં એમની આ સિદ્ધિ છે, ખૂબ કામ કરે છે. એ તો બહુ કઠિન છે, કેમનું દ્રશ્ય આખી પેલો આપણો આજે દેખાતો નથી, પેલો એડી દેખાતો નથી, એડી આજે નથી લાગે છે નહીં અનુપ, આજે નથી. ક્યાં ચરવા ગયો, ફરવા ગયો, કે બૈરીને લેવા ગયો, એ તો પાછી આવવાની જ નથી. મોડો ઉઠ્યો એટલે પરવારવામાં છે. હા, એ ત્યાં હ્યુસ્ટન આવ્યો હતો પહેલી વાર, તે કે કોઈ રેસ્ટોરન્ટમાં કશામાં કે ખબર કોઈ જગ્યાએ પણ એને પોસ્ટર જોયું હતું ને એમાંથી આવ્યું. રેસ્ટોરન્ટમાં ને પોસ્ટર જોઈને આવ્યો હતો. લ્યો આ લોકો બધા હ્યુસ્ટનવાળાએ પોસ્ટર મૂક્યા છે, તે પેલો પોસ્ટર જોઈને આવ્યો, એને પોસ્ટરે એને કોમ કાઢી નાખ્યું. લ્યો ચ્યવનપ્રાશમાં, એ ચ્યવનપ્રાશ ખરીદવા જતા એને નીરુમાં મળી ગયા. કહેવું પડે ને, પછી તો છેક દાદાનું જ્ઞાન મળ્યું, ત્યાં સુધી પહોંચી ગયો. હા, હવે તે આ પહેલે આવ્યો ને ત્યારે તો એને બધા બહુ પ્રશ્નો હતા ને શંકાઓ હતી. આગલે જ્ઞાન લેતા સુધી આ જ્ઞાન લીધા પછી આખો ફરી ગયો. ડીપર કેમ 5 આજ્ઞામાં બધું એને બહુ બુદ્ધિ ચાલતી હતી. પછી બીજે દાડે રાત્રે શુદ્ધાત્મા પ્યોર સોલ તો સૂઈ ગયો ને, પછી બીજે દાડે આખો ચેન્જ. પછી મહાત્માઓ માટે શું બનાવશે કે ગુરુ પૂર્ણિમા આપણે હ્યુસ્ટનમાં આવશે ને તો હું એક વેજીટેબલ હું બનાવીશ કે છે. હા, હું પાયસી વગરનું બનાવીશ પાછું કે. અહીં તો બધા સ્પાઇસી વાળા છે. ક્યાં જતો રહ્યો ગુરુ? અહીંયા હ્યુસ્ટનનો જ છે હારો. ગઈકાલે હતો અહીંયા. આવશે ખુશ થઈ જશે તો એના ગામમાં મળીને ખુશ થઈ ગયો. એટલે હવે જો ને, હવે એને ક્યાંથી ક્યાં કઈ એને આગળ બેકગ્રાઉન્ડ નહીં, કશું નહીં, એને ના કોઈ શ્રદ્ધા નહીં, કશું નહીં. શંકા હતી કે શું હશે શું નહીં, કારણ કે બહુ ભટક્યો હતો ને બધેથી થાક્યો હતો. અને આ જ્ઞાનવિધિમાં જ એને આખું ફેરફાર લાગે. પણ હવે તો કે જે મને જોયું હતું તે મળી ગયું, હું છોડું નહીં કે છે. 5 આજ્ઞા પછી કે આમાં તો ખાલી ફાઇલનો આપણે નિકાલ કરવાનો છે. 5 આજ્ઞામાં તો એક જ આ જ ઇમ્પોર્ટન્ટ છે ને, બીજું બધું તો મને ખબર જ છે. એમ કે કર્મો જ છે મને ખબર છે, આ બધા આત્મા છે એ ખબર છે. હું એક નવું આમાં આટલું શીખો આજે જ્ઞાનવિધિમાં કે બધું આપણે બધું ફાઇલનો નિકાલ કરવો છે બસ. એટલે એ એવું લાગતું હતું કે
હજી એને પૂરું ખ્યાલ નથી આવ્યો એમ, પણ એને જે કર્યું એ સવારે ચેન્જ થઈને આવી ગયો તો આખો ટોટલી ચેન્જ પર્સન. એનું મોઢું ફરી થોડીક ગયું તો રાતે જ દાદાએ કૃપા કરી એવું લાગે આપણને. એટલે જ્ઞાનની નિમિત્ત જ થાય આખું જ્ઞાન જ, જ્ઞાન વિધિથી જ થાય. છૂટું પડે છે ને, બે છૂટું પડે. નિર્મા, 2-4 પ્રશ્નો છે આપણે ચિત્તવૃત્તિને લગતા. બોલો. એક તો એ કે આપણે આ જે સ્વપ્ન અવસ્થામાં જે ચિત્તને વૃત્તિઓ છે તે અલગ ચિત્તને વૃત્તિઓ છે જાગ્રત અવસ્થાની જે હોય છે એના કરતા? ના ના, અંતસ્કરણ રહ્યું ને આપણું, પેલું મૂળ ચિત્ત શુદ્ધ થઈ ગયું, પણ આ અંતસ્કરણ ભાગનો ભાગ ખરે ને, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, અંતસ્કરણ તો રહ્યું ને, ડિસ્ચાર્જ ભાગ એ ખરું. એ તો કામ કરવાનું, જાગતા કામ હોય અને ઊંઘતા એ જ અંતસ્કરણવાળું જ ચિત્ત હોય છે. ઊંઘમાં અંતસ્કરણ કામ કરતું હોય છે, એ જ વાળું, એ ચિત્તો એ જ ડિસ્ચાર્જ ચિત્ત જ હોય છે એમાં. પછી બીજું કે સુષુપ્ત અવસ્થા જે છે ત્યાં ચિત્ત અને ચિત્તની વૃત્તિઓ છે શું? એટલે ઊંઘમાં તો શું થાય છે, બધું છે પણ બધું આમ આવરાઈ ગયું છે, કોથળામાં પૂરી દીધું હોય ને બધું બાંધી દીધું એના જેવું. ત્રીજું કે તમે જે પેલો અરીસાનો દાખલો આપ્યો, તો હવે જે આ મનસ્વિદ એટલે કે જે સાયકોલોજીસ્ટ બધા હોય છે તેમને પોતાના મરીદોની જે ચિકિત્સા કરતા હોય છે કાઉન્સેલિંગથી, વર્ડ્સથી, ત્યાં એ લોકો ચિત્તવૃત્તિ વાપરતા હોય છે, એકાગ્રતા કરતા હોય છે, કેવી રીતે એની ટ્રીટમેન્ટ કરે છે? મનોચિકિત્સકો, મનસ્વિદ એટલે જે સાયકોલોજીસ્ટ જે બધા હોય, સાયકિયાટ્રિસ્ટ, કે જે એમના પોતાના મરીદ એટલે પેશન્ટ્સની જે ટ્રીટમેન્ટ કરતા હોય છે, વર્ડ્સથી, કાઉન્સેલિંગથી ટ્રીટમેન્ટ કરતા હોય છે, તો એ ત્યાં એ જે અરીસાનો દાખલો આપ્યો કે ના, એ તો પછી એનો સાયકો એનાલિસિસ કરતા હોય છે, તો પ્યોર બુદ્ધિથી કરતા હોય છે. બુદ્ધિ જે આ બધા સાયકોલોજીસ્ટ કરતા હોય છે કે સાયકેટ્રિસ્ટ કરતા હોય છે ને કાઉન્સિલિંગ ને આ બધું બુદ્ધિથી જ કરે, લોજિક અને બુદ્ધિ વાપરીને જ કરે. આ નથી, આ તો જુદી વસ્તુ છે આખી. ચોથો પ્રશ્ન એ કે જે હિપ્નોટિસ્ટ લોકો જે ઓટો સજેશન કરે છે તે સજેશનમાં એ લોકો ચિત્તવૃત્તિ વાપરતા હોય છે, એકાગ્રતા કરતા હોય છે? ના, એમાં એનું એનું હિપ્નોટિસ્ટનું ચિત્ત નથી હોતું, પણ એનું જે પોતાનું શું કે પાવર હોય છે ને વચન બળનો, એ બહુ પાવરફુલ હોય છે. એ લોકોએ કેળવેલું હોય, કેળવેલું. જય સચ્ચિદાનંદ. નિર્મા કૃપાળુદેવના જય સચ્ચિદાનંદ, 2 કૃપાળુદેવની ગાથા લઈએ છીએ. જે પહેલી તો પેલું કે વર્તે નિજ સ્વભાવનું 111માં આ આવે છે, વર્તે નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. એ તો સમજ્યા. પછી 121મીમાં વૃત્તિ વિશે એમ કહ્યું કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાં. એટલે એ રીતના કહ્યું કે જ્યારે વૃત્તિ નિજ ભાવમાં આવી જાય ત્યારે અકર્તા થઈ જાય છે. એ ક્રમિકના લેવલની વાત છે કે પછી આપણને પણ લાગુ પડે કે અકર્તા તમે ત્યારે જ થાવ છો કે જ્યારે તમારી વૃત્તિઓ તમારા સ્વભાવમાં આવી જાય છે? અને પછી આગળનું લઈશું, પણ આ જરા વધારે સમજવું હતું કે વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. હા, એટલે સિદ્ધાંત તો બે માટે સરખું જ છે, પણ પેલામાં બહુ અઘરું છે ને આપણે તો કલાકમાં જ કરી આપે છે. વૃત્તિઓને નિજભાવમાં મૂકી દે છે અને અકર્તા બનાવી દે છે. બે છૂટું પાડે છે ને, રિયલ અને રિલેટિવ. પહેલું છૂટું પડે છે એટલે આ ભાગ છે રિયલ ભાગ, શુદ્ધાત્મા ભાગ, એ અકર્તા છે. અને ચિત્ત પછી એમાં ચિત્ત વૃત્તિઓ એમાં આવી જાય છે શુદ્ધાત્મામાં. એટલે આપણને પેલું કન્ટિન્યુઅસ રહે છે. જ્યારે ક્રમિકમાં આ સ્ટેજ આવતા બહુ વાર લાગે, બહુ કેટલું કરીને આવે ત્યારે થાય.
હવે હવે 121 થી પછી 22મીમાં એ કહે છે કે અથવા, એટલે આમ કહ્યું ને પહેલા કે કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યાંય. એટલે જ્યાં સુધી વિભાવ દશામાં છે હા ત્યાં સુધી એ કરતા ભોગતા છે. હા અને વૃત્તિ વહે નિજભાવમાં એટલે પછી પોતે વૃત્તિ નિજભાવમાં આવ્યો એટલે શુદ્ધાત્મા થઈ ગયો. શુદ્ધાત્મામાં થયો એટલે પછી ત્યાં તરત જ અકર્તા થઈ જાય છે. થઈ જાય. પછી કે છે, અને આટલું જ છે, પછી પૂરું કરી છે. અથવા એટલે ઓલ્ટરનેટિવ, નિજ પરિણામ જે શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. એટલે અહીંયા આગળ પોતાના શુદ્ધ પરિણામનો જ જો માત્ર કરતા ભોગતા હોય તો તે નિર્વિકલ્પ છે, એવી રીતે કહેવા માંગે છે. એટલે એ શું કહેવા માંગે છે કે પોતાના કરતા ભોગતા પોતાના સ્વપરિણામનો છે, પરનો નથી. હા, તો જ નિર્વિકલ્પ સ્વરૂપ કહેવાય. એટલે બધું જ્ઞાન અને દર્શન, જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી, દેટ્સ ઇટ. એ જ પોતાનું કરતા ભોગતા એનો જ છે. એટલે પોતાનું જ્ઞાન ક્રિયા, દર્શન ક્રિયા, જ્ઞાન અને દર્શનનો કરતા કયો અને પોતાના આનંદનો ભોગતા કયો. બસ એટલું જ. અથવા એટલું જ એનું છે, બીજું નથી. એટલે અહીંયા આગળ એવી રીતના એ ડિસ્ટિંક્શન કરવા માંગે છે કે અકર્તા પદથી પણ આગળ પોતાનો સ્વભાવનો કરતા પદ છે, સ્વભાવમાં જ આવે. એટલે અહીંયા આગળ કે છે વૃત્તિ વહે સ્વભાવમાં આવું હોય જ એમ. આ તો કરતા શબ્દ વાપરે છે, ખરેખર તો આ સ્વભાવમાં કરતા હોતું નથી. એટલે અથવા નીચ પરિણામનો શુદ્ધ ચેતના રૂપ, કરતા ભોગતા તેનો નિર્વિકલ્પ સ્વરૂપ. કરતા ભોગતા તેનો એટલે કે સ્વભાવનો કરતા ભોગતા, સ્વભાવનો કરતા ભોગતા. હવે નિર્મા એક જ બીજું હતું જે મારે સમજવું હતું, અને એમાં સાધનની વાત આવે છે. શોધું કે પેલું જે છે ને નિશ્ચય, આ જરાક ડિફરન્ટ છે. નિશ્ચય વાણી સાંભળી સાધન તજવા નોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. તો એમાં આપણે માટે કયા કયા સાધનોની? આપણે તો મેઇન સત સાધન જે કહ્યું ને, કૃપાળુદેવ સત્સાધન સમજ્યો નહીં ત્યાં શું, જે સત્સાધન શબ્દ વાપરે છે ને એમણે, એ સત્સાધનમાં સૌથી પહેલું કોણ? સત્સાધન એટલે અલ્ટિમેટ સત્સાધન જ્ઞાની પુરુષ આવે છે. ક્રમિકમાં એ લોકોએ પેલું લઈ લીધું છે, શું સત્સાધનને, કે સત્શાસ્ત્રનું વાંચન, પછી બધી ક્રિયાઓ ને આ બધું જે બધું બતાડે છે લોકો, એ બધા સત્સાધન કહે છે. ત્યારે ખરેખર સત્સાધન એટલે જ્ઞાની, એ ખરું સત્સાધન એ કહેવાય છે. એ મળ્યું એટલે પછી એને સમર્પણ થયા એટલે પછી બધું બાકી છે કે એ બધું એમાં આવી ગયું આપણા માટે. પછી આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ. જ્ઞાનીની આજ્ઞા એ જ ધર્મ ને આજ્ઞા એ જ તપ. પણ આપણને શું થાય છે, આજ્ઞા ગમે છે ખરી, પણ આજ્ઞા પાળતી વખતે જે તપ આવે છે ને, એ તપ કરવું ગમતું નથી. સુવાળું બધું ગમે ને, પણ તપ તો ભારે લાગે ને, સહન ના થાય એવું લાગે. એટલે તપને લીધે પેલી આજ્ઞામાં લોચો પડે છે. તપ નથી થતું માટે એના આધારે આપણે આજ્ઞા અટકે છે. બાકી આપણને તો મળી ગયું છે સત્સાધન, બધું જ મળી ગયું છે. હવે સાધનમાં નથી રહ્યા આપણે, આપણને સાધ્ય આપી દીધું છે, સાધનથી આગળ લઈ ગયા છે. દાદાએ તો કહ્યું હતું કે મેં કશું બાકી નથી રાખ્યું, જે મારી પાસે છે તે બધું જ તમને આપી દીધું છે. જેટલું જે રસ્તે હું ગયો, જેટલું મેં કર્યું અને પામ્યો,
એ બધું જ ફળ તમને મેં ડાયરેક્ટ આપી દીધું છે. મારી પાસે મેં કશું બાકી નથી રાખ્યું, બધું જ તમને આપી દીધું છે. તમારી વારે વાર છે, તમે એનો કેટલો ઉપયોગ કરો છો એની ઉપર આધાર છે. એટલે તે તો કે મારા જેવા જ તમે થઈ જાઓ 1 કલાકમાં છે, એટલું બધું આ જ્ઞાન એવું છે ને એવું જ મેં આપ્યું છે. પણ બે આપણે પચતું નહીં એટલે કોઈ શું કરે, એટલે અટક્યું છે અહીંયા બધે, અટક્યું છે. પણ એ સાધનમાં આપણને નથી રાખ્યા, એટલે પોતે પણ સાધન તરીકે દાદા નથી રહેવા માગતા. જ્ઞાન આપી દીધું, આજ્ઞા આપી દીધી, પોતે છૂટી જવા માગે છે. આજ્ઞા પાળો એટલે તમારું મોક્ષ છે જ, પણ છતાં આપણાથી નથી રહેવાતું એટલું, એ કહે છે એટલું પૂરેપૂરું પચતું નથી. એટલે આપણે પછી માથે જ્ઞાનીને સાધન તરીકે રાખવા પડે છે ને રાખવા જ જોઈએ. બાકી સાધ્ય તો મળી ગયું છે આપણને. માથે પ્રત્યક્ષ જ્ઞાનીને એક વચમાં જે એક શબ્દ મિસ કર્યો તો, માથે જ્ઞાનીને રાખવા જાય છે ત્યાં આગળ ભૂલ થઈ જાય છે. એટલે પ્રત્યક્ષ એ તો કહ્યું છે ને દાદા, 2 ડિગ્રી તારાથી ઊંચો કોઈ હોય નિર્મા પ્રત્યક્ષ, રાઈટ. 2 ડિગ્રી ઊંચો પણ એ ના ચાલે ને. 2 ડિગ્રી ઊંચો અત્યારે બાજુમાં મારે ડિમ્પલ જ છે 2 ડિગ્રી ઊંચો, પણ એ નહીં ચાલે ને. મારે પેલો રાજકોટમાં ઘરવા નહીં દે તમને હવે. સિરિયસલી ના એટલે બેસ્ટમાં બેસ્ટ આપણને જે મળ્યા હોય એ, પછી એ ના હોય તો પછી 2 ડિગ્રી એ મળે તોય પણ પ્રત્યક્ષ માથે રાખજો, એવું કહ્યું દાદાએ. હા નિર્મળ, અહીંયા આગળ ભૂલ ના થાય એટલા માટે કે 2 ડિગ્રી આપણાથી 2 ડિગ્રી ઊંચો એટલે મહાત્મા એમ ના કે આ વિનોદભાઈને જરાક મારાથી વધારે સારું સમજે છે એટલે એમની પાસે જઈને પૂછી લઉં. શું નહીં તો પછી બધા તમને વાત કેટલાય ચોટી પડશે. હા રાઈટ, એટલે આ ચોખવટ કરીએ છીએ નિરૂમા. આપણા શશીભાઈને કેટલા ચોટી પડશે. એટલે માંડ 2 ડિગ્રી ચડ્યા હોય ને તે પાછળ પછાડ્યો, માઇનસ કરી નાખ્યો, પેલો ઊંચે ચડી ગયો. માં તોફાન છે ભાઈ. એટલે પછી અમારે જરાક પોખમાં લેવા પડે, જરાક ખોળામ લઈને તેડીને પછી આગળ લઈ જવા, પેલા ટાટા કરીને અમે આગળ લઈ જવા પડે. વાંચવું પડે બહુ નિરૂમા. એટલે આ બાબતમાં ભૂલ થાપ ના ખવાય એટલા માટે બહુ સિરિયસ વસ્તુ છે. કારણ કે આપણે કહીએ કે માથે દાદા રાખ્યા છે, અમે ભૂલ કરી છે. માથે દાદા રાખ્યા છે, દાદા મને બધું, દાદાને હું જ છું, દાદાને હું જ છું, દાદાની વાણી છે એમાંથી મને મળી રહેશે. પણ ખરેખર અમે આ ભૂલ થાપ ના ખાઈ જઈએ નિરૂમા. આજે પ્રત્યક્ષનું જ્યાં આજ્ઞા નથી વર્તાતી ને જ્યાં આગળ ગૂંચો થાય છે અને જ્યાં આગળ આપણને એમ લાગે કે ના હવે હું આજ્ઞામાં જ છું કે એવું કંઈક પાડીશ, ત્યાં આગળ છે ને નથી આવતું. ત્યાં આગળ ક્યાં પ્રત્યક્ષનું મહત્વ ક્યાં આવે છે? બીજે બધે તમારું ગાડું સસડાટ ચાલશે. કોઈ પણ માથે દાદા હોય કે માથે તીર્થંકરને રાખીને તમે ચાલશો, બીજે બધે સસડાટ ચાલશે. પણ જ્યાં તમારી ભૂલ થતી હશે ત્યાં પરોક્ષ કોઈ બતાડવા નહીં આવે, પરોક્ષવાળો કોઈ તમને દેખાડવા નહીં આવે. કોણ પટ્ટી ઝાલીને દેખાડશે ને કે બચવાનાથી પ્રત્યક્ષ તો જોશે, બીજું બધું ચાલશે, ઠેઠ સુધી તમારે કામ લાગશે. બધું એવરી એ જ વસ્તુ કરવાની છે, બધું જે કહે છે એમની શબ્દે એમાં જ જવાનું છે ને એ જ કરવાનું છે. પણ આ જ્યાં આખી ક્યાં ભૂલ થઈ રહી છે, સ્થૂળથી લઈને સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભૂલ થઈ રહી છે, એ કહેવાવાળો પેલું પરોક્ષવાળો તમારી પાસે નહીં હોય એટલે આપણો લોચો પડે છે. પેલી બાજુ આપણે એમ માનીને ફરીએ કે ભાઈ આપણે તો ક્યારેક ચોપડીમાં છે એવું જ કરીએ છીએ ને, એમાં ક્યાં ફરક પડે છે? એવું જ છે ને બધું. પણ ભાઈ કેવું એ સમજે છે, તું તારી સમજણે ને તારી મતીએ, જ્ઞાનીની મતીએ સમજવાનું છે.
જરાક જો સમજણની ફેર પડી ગઈ તો માર્યો ગયો. એટલે લોચા પડવાના છે શું. એમાં આમાં તો મને જેને જ્ઞાન આપ્યું આ તો આખો વિનયનો માર્ગ જ છે ને. એ તો સવાલ જ તો નથી. મને જે જ્ઞાની એટલે મૂળ જ્ઞાનીને તો જ્ઞાની તરીકે આપણે રાખીએ જ છીએ. એ તો પરમાત્મા જ છે આપણા પરમાત્મા માટે, જ છે. સવાલ જ નથી. એ પરમાત્મા જ છે, એમના જ અસીમ જે એ તો અમે એમના જ અંડરમાં છીએ, પણ માથે જ હવે મારે છે. પછી 2 ડિગ્રીની વાત જ ક્યાં રહી. મને જેને જ્ઞાન આપ્યું ને મારી પાસે હોય તો હું તો એમને જ ના પકડ કરું. મારા માટે તો એ મને કાઢશે જ ને, કાઢ્યો છે. એકવાર તો અનુભવ મેં કર્યો છે, મને કાઢ્યો છે અજ્ઞાનમાંથી બહાર. તો હવે એમાંથી આગળ વધવાનું છે, બીજમાંથી પૂનમ 14 સુધી જવાનું છે. તો એ માથે આટલા ઇઝીલી હોય તો આપણે તો એને જ ના પકડ ના, પણ ઘણી વાર શું થાય છે, આ તો અંદરની વાત કહું, અંદર કી બાત હૈ. આપણને પોલ મારવી હોય ને 2 ડિગ્રી વાળો ચાલશે. પોલ એટલી બધી ત્યાં ચાલી જાય આપણી, અને અંદર પાછા અહંકાર માની લે કે આપણે તો કરીએ જ છીએ ને, બધું દાદાનું જ કરીએ છીએ ને. પણ મય વૃત્તિઓને પોલ મારવી હોય છે. પેણે પેલી ફપડતું હોય, હા, કે સીધું આવવું હોય ને, મારી પાસે આવવું હોય ને, અરે તું 2 ડિગ્રી વાળા તારી વાત કે 2 ડિગ્રી વાળાની વાત ક્યાં કરે છે? આ અમની દેવની કે અમની વાત ક્યાં કરે? મારા દીપક બી વચ્ચે થાય છે. કેટલાય મહાત્માઓ કહે છે નિરૂમા પાય નથી જોવું, ધૂળ કાઢી નાખશે આપણી. આપણે દીપકભાઈ પાસે જાઓ, પ્રોબ્લેમ હોય ને તો દીપકભાઈ પાસે જાઓ, વાંધો નહીં કહેશે. એટલે દીપકભાઈને પછી ભૂલ થઈ હોય ને એટલે પેલું ગોળ 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 કહીને પેલે દીપકભાઈ ગોળ 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 સમજીને ગોળ 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 સમજાય, બે ગોળ 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 જ રહે બધું. આ દીપક વાપરા છે. એ સાચી વાત છે એવું કે છે નિર્મા, સાચી વાત છે. અરે સાચું જ કહું છું. ના, એવું કે છે ત્યાં બેઠા બેઠા એમ બેઠા કહે છે ટાઈપ કર. એવું જ કે પણ કકડાવ્યા તો કે સાચી વાત છે, કેમ ફોન કરો? સાચી વાત છે, નહીં કરું. મારો તો વિનય તૂટે ને. મને જેની પાસે જ્ઞાન મળ્યું પછી પતી ગયું, વાત પૂરી થઈ ગઈ. મને કોણ દાદા પહોંચા, દાદા ઓળખાવે કોણ મને? અરે એ બધું એ બરાબર છે, પણ આપણે આ સમજો, આપણે કરીએ સત્સંગ કરીએ એનો વાંધો નથી, બધા ભેગા થઈને કરીએ, પણ એ બધા જ આપણે સરખા થઈને કરો. બધા આપણે એક બોટના પેસેન્જર, કોઈ કેપ્ટન થવાની જરૂર નથી. શું નિર્મા, બીજું એક એવું હોય છે, અંદર જોતા જ કહું છું કે ઘણી વખત છે ને, જે પ્રશ્નનો જવાબ આપણને ખબર છે કે શું મળશે, એ પ્રશ્ન આપણે જાણી જોઈને પૂછતા નથી, કારણ કે આપણને ખબર છે કે આપણને આજ્ઞા નહીં મળે. શું નહીં મળે? આજ્ઞા નહીં મળે. ધારો કે મારે કંઈ કરવું હોય દાદાનું, અને મને એમ લાગતું હોય વિનોદ, એક બેન હતી, દાદાના વખતની વાત છે. એક બેન કે છે મારે જે કરવું હોય ને, અને મને ખબર છે હું મારે ગમે તે ભોગે આ તો કરવું જ છે, પછી તો એ હું દાદાને પૂછવા ના જવું કે છે. દાદાને પૂછવા જો દાદા ના પાડે તો પછી મારથી થાય નહીં, એના કરતાં પૂછવું જ નહીં, મારે કરવું કરી નાખવાનું. એવું કહેવા માંગે છે. એક્ઝેક્ટલી નિરૂમા. હા, એટલે આવું થયેલું. એટલે એક બેન આવી વાત કરતી હતી, ધન્ય છે. અને બીજું બધું પૂછે, દાદા હું પાણી પીવા જાઉં તો કે હા દાદા, કે જા. દાદા હું આમ કરું તો કે હા દાદા હા પાડ. પણ એને ખબર હોય કે આ દાદા ના પાડવાના છે, એટલે કે એ તો હું પૂછું જ નહીં, કે એ હું કરા પૂછું, કે મને ખબર જ ના પાડશે, એટલે ના પૂછું ના પાડે એના કરતાં પૂછું જ નહીં, મારે કરી નાખવાનું. શું એવું તું નહીં કરતો? ના કઈ કહેવાનું પછી નહીં, પહેલા. બધાને પહેલા પૂછજો, પછી નહીં. એવું તમને લાગે ડાઉટફુલ કે ભાઈ આ કરવા જેવું છે કે નથી કરવા જેવું. નિર્મા, જે વાત કરી કે પેલું જ્ઞાન પચતું નથી, એ કાળના આધારે નથી પચતું કે પછી ત્યાં મહાત્માનો પુરુષાર્થ કાચો પડે છે ત્યાં આગળ? બધું ભેગું. હવે આ કાળને શું કામ દોષ દઈએ? આ કાળમાં આપણે આયા એવા, એ આપણી જ ભૂલ ને.
આપણે એવું શું બધું બોધીને લાયા, પંચમારાના લખણોવાળા આયા. આપણે જ એવા ને, કાળ તો બિચારા એની મેળે ચાલે છે. એ તો વિતરાગ છે, કાળને રાગદ્વેષ નથી. આપણે બધા રાગી દ્વેષી છીએ, એટલે તો આવા થયા. એટલે આ કાળમાં આવા લોકો હોય ને આવું જ હોય એ વાત બરાબર છે, પણ ભોગવ્યાની ભૂલ. આપણું છે બધું જે છે, આપણો પુરુષાર્થ કાચો છે, આપણો ભરેલો માલ એટલો બધો છે. ગોડાઉનના ગોડાઉન ખાલી થાય ત્યારે થોડું કંઈક હલકું થાય ને કમ થાય, આપણો પુરુષાર્થ બધે દેખાય એમ. એટલે બધું ભેગું છે શું. એટલે આમાં 5 આજ્ઞા કામ કરી જાય નિરૂમાં? 5 આજ્ઞામાં રહે તો આમાં 5 આજ્ઞા તો અલ્ટિમેટ જ છે ને. છેવટે એમ જ આવવાનું છે, રહીને એમ જ આવવાનું છે. બરાબર. નિરૂમા, મન અને ચિત્ત બંને શરીરમાં ફરે છે, તો કઈ વખતે ચિત્ત કામ કરે છે અને કઈ વખતે મન કામ કરે છે, કેમ ડિસ્ટિંગ્વિશ થાય? મન શરીરની અંદર જ રહે છે, બહાર નથી જતું. ચિત્ત મન બારે જાય છે ને મન અંદરે હોય છે. એટલે શરીરની અંદર બેવું કામ કરે છે, ચિત્ત અને મન. હાઉ ડુ વી ડિસ્ટિંગ્વિશ કે આ ટાઈમે મન છે ને આ ટાઈમે ચિત્ત છે? ખાલી વિચારો, જે વિચાર સ્વરૂપ છે એ મન છે, અને જે ફોટોગ્રાફી લે છે એ ચિત્ત છે. એક્ઝેક્ટ દેખાડે. એટલે શરીરમાં ક્યાંય દુખતું હોય તો ત્યાં ચિત્ત જાય છે, મન નહીં? ના, મન ના જાય. મન ખાલી વિચાર રૂપે બતાડે. વિચાર ખબર પડે આપણને, વિચાર આવે. જય સચ્ચિદાનંદ. નિરૂમા, બોલો. ચિત્તને સ્વરૂપમાં જ રાખવાનું છે, વેદનામાં કે વિનાશી વસ્તુમાં નહીં. ચિત્ત અવિનાશીમાં રહ્યું તો તે થઈ ગયું શુદ્ધ, પછી એ વિદેય થઈ ગયો. નિજ શક્તિ સ્વક્ષેત્રમાં છે, તે ઉત્પન્ન થઈ ગઈ તો કામ થઈ ગયું. ત્યાં સમજાવશો ડિટેલમાં? એટલે આ ચિત્તને બહાર ભટકવા દેવાની ના દેવાય, એમ કે શુદ્ધાત્મામાં જ રાખવો. એમ બહાર જતું રહે ત્યારે તમને જો ખબર પડે ને કે બહાર ગયું તો એની મેળે જ આવી જશે પાછું શુદ્ધાત્મામાં, અને ત્યાં જ એની શક્તિઓ પ્રગટ થાય છે. શું શુદ્ધાત્મામાં રહે ને, અવિનાશી વસ્તુ છે, તો અવિનાશી વસ્તુમાં રહે તો જ એનું શુદ્ધ ચિત્ત થઈ જાય, અને તો જ એની પોતાની શક્તિઓ પ્રગટ થાય, આત્મશક્તિ. બહાર ભટકી એટલે પછી ખોવાઈ ગયું, પછી આવરણ આવી ગયું. જય સચ્ચિદાનંદ. વિદેયમાં ગયું એટલે વિદેય થઈ ગયો. વિદેય એટલે આ દેહથી પર થઈ ગયો, એમ શુદ્ધાત્મામાં આવી ગયો. એમ આપણે જે સચ્ચિત આનંદમાં જે ચિત્ત વાપરીએ છીએ તે ચિત્ત ઇઝ ઇટ અ સેમ ચિત્ત ઓર એ નોલેજ? ના, એ ચિત્ત શુદ્ધ ચિત્ત એટલે જ્ઞાન અને દર્શન. એ ચિત્ત એક જ ચિત્ત છે. એક ચિત્ત એના 2 પાર્ટ પડે છે, જ્ઞાન અને દર્શન, એટલે ચિત્ત કહેવાય. અને સચ્ચિત આનંદ, સત એટલે અવિનાશ, એટલે ત્યાં શુદ્ધ ચિત્તની વાત છે. અચ્છા, એટલે બે થોડો ભેદ છે ને. એટલે પેલું ભટકવા ગયું એ અશુદ્ધ ચિત્ત થઈ ગયું, અને આ શુદ્ધ ચિત્ત છે. અચ્છા, થેન્ક યુ. નિરૂમા, નિરૂમા, જ્ઞાન પછીથી હવે ચિત્તની બધી વૃત્તિઓની જ સ્વભાવમાં આવે છે. ગોઈંગ બેક ટુ કે જ્યારે શોધખોળ કરવા જાય છે કાંઈક સુખ, એ પોતે પોતાનું જ શોધખોળમાં નીકળે છે ને, એવું થાય. તત્વદ્રષ્ટિએ કહેવાય તો ઓલું તો અશુદ્ધ પાર્ટ છે, ઇગ્નોરન્સ પાર્ટ છે, પણ એવું ના થાય કે પોતે પોતાની જ શોધમાં નીકળ્યો છે? જ્ઞાન પછી કે પહેલા? એનું પ્રોસેસ, બિગિનિંગ પ્રોસેસ. એટલે જ્ઞાન પહેલાં પણ ના ગણાય કે એને આમાં નથી સુખ, આમાં નથી સુખ, આમાં નથી સુખ. એટલે એનો પ્રોસેસ છે ને. ત્યારે તો પોતે તે રૂપ થયો જ નથી, પોતે આત્મરૂપ નથી થયો. ઓકે, અને તો પછી જ્ઞાન પછી પોતે પોતાની શોધમાં જાય છે? ના, જ્ઞાન પછી પોતે જ્ઞાન થયું એનો અર્થ જ કે પોતે આત્મરૂપ થઈ ગયો. હા, પણ પછી ઓલી જે વૃત્તિ વિનાશી બધું બહારે જાય છે, અને તમે કહો છો પછી પાછી ઓટોમેટિકલી આવી જાય છે, તે ત્યારે બહાર જાય છે, તે પછી આત્મરૂપ વૃત્તિઓ નથી. એ પાછી તો એ સ્ટોક ભરેલો છે. હા, એટલે હા, એ ભરેલો સ્ટોક જે કહ્યું ને આપણે, ડિસ્ચાર્જ વાળો. તો એ જે ઇમ્પ્યોર ચિત્તનો સ્ટોક છે, એટલે કે જાય તો આપણે એને જુદું જોઈએ તો પછી એ ખરી પડે અને એટલું ચોખ્ખું થઈ ગયું. એટલે જે અંતસ્કરણ વાળો ભાગ છે ને, હા,
જે સ્થૂલ છે જરાક, હા, મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર, તો એ તો બધાના કામ કરતા જ હોય ને. હા, આપણે કોઈ પણ ક્રિયા બાહ્યકરણમાં થાય છે તો તે પહેલાં અંતસ્કરણમાં થાય છે ને પછી બાહ્યકરણમાં થાય છે. એટલે અંતઃકરણમાં આ બધું થાય ને, મન બુદ્ધિ ચિત્ત, ચિત્તની પણ ક્રિયા તો થાય જ છે. ચિત્ત બહાર જાય, અંતસ્કરણ વાળો ભાગ તો છે જ. એ અંતસ્કરણ વાળા ભાગને એ ચિત્તનું આ બહાર જાય છે ને આમ કરે છે ને તેમ કરે છે. એને આપણે જેટલું જોઈએ એટલું એ શુદ્ધ થતું જાય છે. એટલે અલ્ટિમેટલી પછી એ ચોખ્ખું થતું એ દેટ ઇઝ અ નેચરલ પ્રોસેસ. આપણે ખાલી એને જોવાનું જ છે કે એ ક્યાં જાય છે, અને જ્યાં જાય છે એના રૂટમાં એને કાંઈક રાગ દ્વેષ છે કે એના કશાય છે, કશાયને લીધે એ બહારે જાય છે કે હજી એનું ઓપિનિયન ને બધું અભિપ્રાય પડી ગયો છે કે એના આમાં છે સુખ. એટલે એને જે કહ્યું ને એને આપણે કે એને પ્રતીતિ રૂપે થયું છે કે આમાં સુખ નથી, હા, પણ હજુ જ્ઞાનમાં પરિણમ્યું નથી કે આમાં સુખ નથી જ. તો એ જ્ઞાનમાં પહેલાનો જે ધક્કો છે ને એના આધારે હજુ જાય છે. હા, જય સચિદાનંદ. નિરૂમા, 2 મિનિટ. હા, અને પછી એ જ્ઞાનમાં એને ક્યારે એ ચોખ્ખું થતું જાય છે પછી એને જ્ઞાનમાં એકદમ સ્ટ્રોંગ થાય ને. હા, એટલે જેમ જેમ ચોખ્ખું થતું જાય એમ સ્ટ્રોંગ જ સુખ છે, બીજે ક્યાંય સુખ નથી જ. એ સ્ટ્રોંગ અનુભવથી થાય છે. જેમ જેમ એ અનુભવ કરતો જાય છે ને એમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ નથી, આમાં સુખ, અનુભવ કરતો કરતો જાય છે તેમ તેમ પછી છૂટતું જાય છે. અને બારે જાય છે થોડીક ક્ષણવાર, પણ પછી એને ખબર પડે છે કે પાછું આવી જાય છે. એટલે જાય છે ખરું, પણ એને ત્યાં એ કાંઈ સુખ નથી લેતો ત્યારે. મને લાગતું નથી સુખ એમાં, કારણ કે મૂળ સુખ ચાખેલું છે ને. એટલે હવે આત્માનું જે સ્ટ્રોંગર થતું જાય છે એટલે પછી એને ફીકું લાગે છે કે છે ને કંઈ. આપણે નહીં, આપણે જે ખાવા નાસ્તો કરવા તો જાત જાતનું જોઈને મન તો થઈ જાય બધું ખાવા જોઈએ, એક 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 ચાખવા જોઈએ. વાહ વાહ, કેટલા સરસ રૂપાળા ગાંઠિયા છે, મોડા મૂક, અરે અવેલા છે. એટલે પછી મૂકી દે, ના ખાય, બીજું ખાય, ત્રીજું. પછી કે ના આ નથી યાર, એના કરતાં પેલું સારું છે, કે પેલું ખાવા જાય કે ના, એને કે પેલું આવું ને આવું ચાલ્યું છે. નિરૂમા, તમે બોલ્યા ને કે ચિત્તથી એકાગ્રતા કરીએ આપણે તો શરીરમાં કંઈ દુઃખ હોય તો મટાડી શકીએ. એ પ્રયોગ જરા વધારે સમજાવશો કેવી રીતે કરવાનો? એ બહુ અઘરો છે બેન, બહુ એકાગ્રતા જોઈએ એમાં. મેં હજુ તો પ્રયોગ કર્યો નથી મેં. મને એમ થાય હું દુખતું હોય દુખવા દે ને, આપણે શુદ્ધાત્મામાં રહો ને. આ તો બધા ક્રમિકમાં બધા કરે, બધા કરતા હોય. આપણે તો નિકાલ કરો ને, તું ઈચ્છું ને હું ઈચ્છું, અમે તો એવું કરીએ છીએ. બાકી મને ટ્રાય કરેલો મેં, પણ ઘણા કરે છે ને એના લાગ થાય છે અનુભવ. પણ આપણે જુદું પાડીએ એમાં એના જોઈએ કંઈ નહીં, છૂટું પાડો ને એનાથી ઊંચું. આ પેલું તો આ ક્રમિકમાં છે, યોગિક ક્રિયાઓમાં આવે ને. આપણું તો આ શુદ્ધાત્માનું પદ મળ્યા પછી છૂટું પાડી દો ને. તું જુદોનું દુખે છે, ભાગ જુદોનું છું જ નહીં, તો એ બધા રહીશ. જ્ઞાનમાં રહીને હું ભોગવટો નહીં. પેલામાં તો અહંકાર મૂકવો પડે. એ જ્ઞાની કરી શકે છૂટા રહીને, આપણું કામ નહીં. હા બોલ. નિરૂમા, નિરૂમા, હમણાં તમે ગાંઠિયાની વાત નીકળી ને કે હવાયેલો છે, પણ જો સારો હોય તો તન્મયાકાર થઈ જવાય. થાય જ ને, આરામથી 2-4 શું આખો બાળકો ખાઈ જાય. એટલે ત્યારે પણ છૂટા રહીને જોવાનું કે હો બહુ તન્મયાકાર થઈ ગયા એવી રીતે. એટલે ખાવ તો છૂટા રહીને ખાવાનો વાંધો નથી, પછી સંડાસ ઝાડા થઈ જાય તો છૂટા રહીને પછી કરું. એટલે નિરૂમા, એટલે જ્ઞાનથી જ સમજાવવાનું એમ
એને કેવી રીતે આ જે ભટકે છે ઘણી બધી ચીજોમાં વાતોમાં હવે જ્ઞાનથી જ ને, બીજું તો કયું આ તો બીજા કોઈ રીતે સમજાય તો સમજેવા છે નહીં, અને સમજાય તો આપણું પાછું કઈ રીત છે. કારણ કે આત્માનું આટલું સુખ ચાખ્યા છતાંય ભટક કરે છે, તો કેવી રીતે સ્ટોપ કરવાનું, કે કેવી રીતે જ્ઞાન એને બતાવીને બતાડ કરવાનું, પછી એમ કરતા આવશે એનો વારો. અનુભવમાં બતાડીને તરત કે પકડી લે એવું છે એ નથી, પકડાતું નથી. એટલે જ કઈ રીતે એ રીતના બતાડ કરો. જ્યારે ઊભું થાય ત્યારે બતાડ કરવાનું. પેલી બાજુ હોય આપણે ગેટમાં પે બહાર નીકળી જાય તો હોંકી નંદરલા. આપણે હોંકવાની વાત નથી, પણ આપણે ત્યાં આપણી દ્રષ્ટિ પડવી જોઈએ. ક્રમિકમાં હોંકી લાવે ને આપણે જોવાનું છે ક્યાં ગયું, બસ. બીજાના ચિત્તથી દુઃખ મટી શકે? કારણ કે હમણાં હોસ્પિટલમાં એટલે હિલિંગ, સ્પિરિચ્યુઅલ હિલિંગ ને એવું બધું કરે છે. પ્રાણી હિલિંગ, સ્પિરિચ્યુઅલ હિલિંગ હવે હ્યુમનમાં અમારે ત્યાં હા હોય છે. જય શ્રી